મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના મકરબામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। કિરણ મોટર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ગોડાઉન નજીક આરઓનો પ્લાન્ટ અને બાજુમાં ચાલતા કિચનમાં પણ આગ પ્રસરી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। પ્રહલાદનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ભંગારના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે, પરંતુ ધુમાડાના કાળા ગોટા આકાશ તરફ પણ જોવા મળી રહ્યા છે। ભંગારનું ગોડાઉન કે જ્યાં એકાએક આગ લાગી હતી અને ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે કયા કારણોસર અહીં આગ લાગી છે તે કારણ હજુ નથી જાણવા મળ્યું, પરંતુ આગની જ્વાળાઓ વિકરાળ હતી અને ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશ તરફ જોવા મળ્યા હતા। તો કિરણ મોટર નજીક ભંગારનું ગોડાઉન આવેલું છે, ત્યાં આગળ આગ લાગવા પામી છે અને નજીકમાં આરઓ પ્લાન્ટ પણ હતું, ત્યાં પણ આગ પ્રસરી છે। તો હાલ તો ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે, સાથે જ અન્ય બે અલગ અલગ પ્રકારના પ્લાન્ટ અહીંયા હોવાની પણ વાત પ્રાથમિક રીતે જાણવા મળી છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે અને જે આગ લાગી છે તેને બુઝાવવાની કામગીરી કરી રહી છે। પબ્લિકના પણ ટોળા ભેગા થયા છે। આવા સંજોગોની અંદર અત્યારે ફાયર બ્રિગેડ પહોંચી છે ઘટના સ્થળે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન અને તારણ છે। સાથે જ શોર્ટ સર્કિટની સાથે સાથે બાટલાઓ પણ અંદર હોવાની પ્રાથમિક વિગતો છે। આવા સંજોગોની અંદર અત્યારે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે। કોઈ જાનહાનિ ન થાય તેના માટે પોલીસનો કાફલો પણ અહીંયા છે, કારણ કે જે બંદોબસ્ત છે તે બી રાખવો એટલો જ જરૂરી છે। ફાયર બ્રિગેડની એક ગાડી થોડી વાર પહેલાં જ પહોંચી હતી, હાલ બીજી ગાડી પહોંચી ચૂકી છે। ફાયર બ્રિગેડની ટીમો એક બાદ એક અત્યારે અહીંયા પહોંચતી જોવા મળી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડની ટીમની સાથે સાથે જે સ્થાનિક પોલીસ છે તે પણ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે કામ કરી રહી છે। અંદર બાટલાઓની સાથે સાથે અન્ય પદાર્થો હોવાની પણ પ્રાથમિક વિગતો છે। આરઓનો એક પ્લાન્ટ પણ બાજુમાં છે। થોડા સમય પહેલાં જ ખાણીપીણી માટેની પણ એક દુકાન અહીંયા ઊભી કરવામાં આવી તે પ્રકારની વાત પણ પ્રાથમિક રીતે જાણવા મળી છે। મહત્તમ અંશે આગ લાગવાનું કારણ કચરામાં લાગેલી આગ અથવા શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે। અત્યારે જોઈ શકાય છે જે રીતે આગ વિકરાળ બની છે અને વિકરાળ આગમાંથી જે ધુમાડાના ગોટે ગોટા છે તે નીકળતા જોવા મળી રહ્યા છે। આકાશની અંદર જે રીતે જોઈ શકાય કાળો ધુમાડો જ છવાયેલો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે, પરંતુ જાનહાનિ કોઈ ન થાય તેના માટે બંદોબસ્ત રાખવો પણ જરૂરી છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર આગ લાગી છે તેની અંદર બધું જ ભસ્મીભૂત થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ચૂકી છે અને પાણીનો મારો ચલાવી અને આગ જે છે તેની ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે જોખમી જે રીતે પસ્તી અને ભંગારના ગોડાઉનો બનતા હોય છે તેની અંદર આગ લાગવાની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે। અત્યારે જોઈ શકાય છે એક બાદ એક જે અહીંયા કામગીરી છે તે જોવા મળી રહી છે। વિકરાળ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે અને હાલ કામગીરી શરૂ કરી દીધી છે। હાલ પૂરતા પ્રાથમિક રીતે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વિકરાળ આગની પાછળનું એક કારણ શોર્ટ સર્કિટને પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી અને કામગીરી શરૂ કરી ચૂકી છે। નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।